નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીએમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર જે ચાલુ ભરતી મતલબ કે 2024-25ની જે ભરતી છે તેમને ધ્યાનમાં રાખીને અનામત અંગે પુરાવા જાહેર નથી કર્યા તેવા ઉમેદવાર મિત્રોની એક યાદી છે તે ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી છે અને યાદીની અંદર ઉમેદવાર મિત્રો માટે ખાસ સૂચનાઓ પણ આપેલી છે। શું છે સૂચનાઓ? જો તમે પણ જાણવા માંગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। સૌપ્રથમ માહિતી જોઈએ, તમે અહીંયા જોઈ શકો છો 4/12/2025 ગઈકાલના રોજ અનામત અંગે પુરાવા રજૂ નથી કર્યા તેવા ઉમેદવારોની યાદી છે તે જાહેર કરવા બાબત આવી રીતની માહિતી દર્શાવતી એક ભરતી બોર્ડ દ્વારા પોસ્ટ આપવામાં આવેલી છે કે લોકરક્ષક ભરતીની જાહેરાત ક્રમાંક GPRB/2023-24/1 અનન્વયે દસ્તાવેજ ચકાસણી અંગે અનામત અંગેના જે જરૂરી પુરાવા છે તે રજૂ કરેલા નથી તેવા ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં ક્લિક કરો। તેના ઉપર તમે ક્લિક કરશો એટલે લગભગ 5 કે 6 પેજની એક PDF ડિક્લેર કરેલી છે, જે એક PDF છે તે તમે ડાઉનલોડ કરી શકશો અને PDFની અંદર તમામે તમામ સૂચનાઓ પણ આપેલી છે। તદુપરાંત ખાસ સૂચનાઓ છે તે દર્શાવે છે કે દર્શાવેલી માહિતીના નંબર 1 થી 40 સુધીના ઉમેદવારો દસ્તાવેજ ચકાસણીના જે કટ ઓફ છે તે મુજબ સામાન્ય મતલબ કે જનરલ વર્ગના માપદંડ ધરાવતા હોય અને તેમનો સામાન્ય વર્ગના ઉમેદવાર તરીકે સમાવેશ કરેલો છે, પરંતુ આ ઉમેદવારોએ પોતાની અનામત જાતિ માટે કોઈ હક કે દાવો રહેશે નહીં। તેમની પાછળનું કારણ શું છે તે આપણે આગળ જોઈએ। ત્યારબાદ બીજા નંબરનો મુદ્દો દર્શાવે છે કે દર્શાવેલી માહિતી 41 થી લઈને 89 સુધીના ઉમેદવારો દસ્તાવેજ ચકાસણીના જે કટ ઓફ છે તે મુજબ સામાન્ય વર્ગના માપદંડ ધરાવતા ન હોવાથી જે આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થયું તેમાં તેમનો સમાવેશ કરેલો નથી, તેમનું નામ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની અંદર નથી આવેલું। તદુપરાંત ત્રીજા નંબરનો મુદ્દો છે કે દર્શાવેલ માહિતીના ઉમેદવારોને આ બાબતે કોઈ પણ જો રજૂઆત કરવી હોય તો 7/12/2025 સાંજના લગભગ 6 વાગ્યા સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી બંગલા નંબર G12 સરિતા ઉદ્યાનની નજીક સેક્ટર નંબર 9 ગાંધીનગર ખાતે જરૂરી જે પુરાવા હોય તે સાથે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે અને ટાઈમ પણ 7/12/2025 સુધીનો જ આપેલો છે। ત્યારબાદ અરજી જો તમે કરશો તો તેમને ધ્યાને લેવામાં પણ નહીં આવે। તો જે યાદી જાહેર કરેલી છે તે યાદી તમે અહીંયા જોઈ શકો છો। આ મિત્રો આવી રીતે દસ્તાવેજ યાદી છે તે ડિક્લેર કરેલી છે। દસ્તાવેજ ચકાસણી સમયે અનામત જાતિના જે જરૂરી પુરાવા રજૂ કરેલ નથી તેવા ઉમેદવાર મિત્રોની માહિતી છે। અહીંયા ઉમેદવાર મિત્રોનો દસ્તાવેજ ચકાસણી માટેનો જે રોલ નંબર છે તે દર્શાવેલો છે, ઉમેદવારનું નામ, ઓનલાઈન અરજી કરતી વખતે જે જાતિ તમે સિલેક્ટ કરી હોય તે જાતિ અને તેમની પાછળનું કારણ। તો સૌપ્રથમ જોઈએ તો અહીંયા ઉમેદવારનું નામ છે અને SC/BC ઉમેદવાર છે મતલબ કે OBCનો ઉમેદવાર છે તો તેમને કારણ શું છે, જાતિ અંગે પૂરતા પુરાવા આધાર છે તે રજૂ કરેલા નથી, આ એમનું મુખ્ય કારણ છે। ત્યારબાદ ફરી એક SC/BCનો ઉમેદવાર છે તો તેમણે જોઈએ તો તેમનું બીજું કારણ પણ અહીંયા દર્શાવેલું છે કે ભારત સરકારની નોકરી માટે એક નાણાકીય વર્ષની માન્યતાવાળું અંગ્રેજીની અંદર નોન ક્રિમિનલ સર્ટિફિકેટ રજૂ કરવાનું હતું, જે લોકરક્ષક ભરતીના નાણાકીય વર્ષ 2024-25 માટે નિયમોનુસાર માન્ય નથી। આવી રીતના 2 કારણ અહીંયા દર્શાવેલા છે। તો ઘણા ખરા ઉમેદવાર મિત્રોને આવી રીતના કારણ સાથે દસ્તાવેજ ચકાસણીની અંદર અનામત જાતિના જે જરૂરી આધાર પુરાવા છે તેવા રજૂ નથી કરેલા તેવા ઉમેદવાર મિત્રોની માહિતી છે તે ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવેલી છે। કુલ વિગત જોઈએ તો લગભગ 6 પેજની આ માહિતી છે તે અહીંયા ડિક્લેર કરવામાં આવેલી છે અને 6 પેજમાં થઈને કુલ 89 જેટલા ઉમેદવાર મિત્રોના નામ છે તે દર્શાવવામાં આવેલા છે। જ્યાં મિત્રો અમુક ઉમેદવાર મિત્રોએ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ રજૂ ન કરેલું હોય તો એવા ઉમેદવાર મિત્રોના નામ પણ આની અંદર આવી જાય છે। આવી રીતે જે આ 12,000 વાળી ચાલુ ભરતી છે, 12,000 જેટલી જગ્યાઓવાળી, તે જગ્યાઓને ધ્યાનમાં રાખીને એક આ મહત્ત્વની કહી શકાય એવી વિગત હતી જે વિડીયોની અંદર ખાસ જોઈએ। આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।